કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે અમિત શાહ તેમના શિક્ષક જીવનભાઈ પટેલને મળ્યા હતા। તેમણે 1 થી 8 ધોરણ સુધી અમિત શાહને ભણાવ્યા હતા। તેમણે કહ્યું કે બીજા બાળકો કરતાં અમિત શાહ સ્વભાવે શાંત, ભણવામાં ખૂબ જ હોશિયાર હતા। અમિત શાહ શિસ્ત પાલન કરતા હતા। અમિતભાઈ મળવા આવ્યા એટલે બાળપણની યાદો તાજા થઈ ગઈ છે અને વધુમાં કહ્યું કે મેં ભણાવેલ વિદ્યાર્થી આજે દેશમાં આટલી મોટી જગ્યાએ પહોંચ્યો છે, આટલી મોટી હસ્તી બન્યો છે। અમારા માટે ગૌરવની વાત છે। માણસાનો વિકાસ જોવા માટે જીવણભાઈને આમંત્રણ પણ પાઠવ્યું અને બીજા શિક્ષક બાબતે પણ શિક્ષકે અમિત શાહ સાથે વાતચીત પણ કરી। શાળાના બધા શિક્ષકોને વખાણ કર્યા અને શાળા પણ બહુ પ્રગતિવાળી હતી એવી બધું વાતો થઈ ગયેલા। બધા શિક્ષકોને યાદ કર્યા, ભૂતકાળના શિક્ષકો હતા એટલે રોડ ને બધું તમે જોઈ આવજો એમ કે કેટલો સુધારો થઈ ગયો છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન પર ભાજપે આપ્યો સણસણતો જવાબ। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું છે કે વડગામના ધારાસભ્ય 2018 થી અત્યાર સુધીમાં જિલ્લામાં 53 સંકલન બેઠક યોજાઈ છે, પરંતુ ધારાસભ્યએ ફક્ત 13 બેઠકમાં જ હાજરી આપી છે। 2018 થી 2025 સુધીના અત્યાર તેમનો સુધીનો ઇતિહાસ છે અને 2018 થી 2025 સુધીમાં તેઓને ત્યાં સંકલનની 53 બેઠકો થઈ। સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે અને પ્રજાહિતના કાર્યો માટેની બેઠકો હોય છે। સંકલનની 53 બેઠકો તેમના જિલ્લામાં થઈ અને 53 બેઠકો પૈકી માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે। માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે એટલે પ્રજાહિતનું એક પણ કાર્ય એમને કરવું નથી, યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઊભા રહી માઇકો પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી છે અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે, લોકોને વાહવાહી તાળીઓ પડાવવાની આ જ સિસ્ટમે શીખી ગયા છે। અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાના મામલે ન્યૂઝ 18 ગુજરાતીની એક્સક્લુઝિવ આ માહિતી। બ્રિજ પર તિરાડ પડવા મામલે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। તિરાડ અંગે સામે આવ્યા છે ચોંકાવનારા ફોટોઝ। બ્રિજ પરની તિરાડ નીચેના ભાગ સુધી પહોંચી છે। બ્રિજના 3જા નંબરના સ્પાન પર થઈ છે તેની અસર। તો એક્સપર્ટ દ્વારા બ્રિજની કરાઈ રહી છે તપાસ અને પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન, તો બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવશે અને અલગ અલગ એક્સપર્ટ કમિટી રિપોર્ટ આપશે। તિરાડ પહેલા સ્પાનને બદલવાની ભલામણ પણ થશે। બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે। તો બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ થશે કારણ કે 3જા સ્પાન સુધી જે તિરાડ છે તે પહોંચી છે અને 4 થી 5 અલગ અલગ ટીમો તેની તપાસ કરી રહી છે। એક વાત એ પણ સામે આવી હતી કે સરકાર આ અંગે નિર્ણય લેશે કે બ્રિજની મરમ્મત કરવી કે પછી બ્રિજને તોડીને નવો બનાવવો, કારણ કે આયુષ્ય પણ 50 વર્ષની આસપાસ થઈ ચૂક્યું છે। ત્યારે સવાલ હવે એ છે કે આ બ્રિજ કેટલો સક્ષમ રહેશે મરમ્મત કર્યા બાદ। જો કે અત્યારે તો અલગ અલગ રિપોર્ટ્સ મંગાવવામાં આવી રહ્યા છે, અલગ અલગ ટીમો તેના પર કામ કરી રહી છે, પરંતુ સાંધા ભરવાથી આ બ્રિજ એટલો સક્ષમ રહી શકશે? આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે કોંગ્રેસે હાથ ખંખેર્યા છે। નોંધનીય છે કે જૂતું ફેંકનાર છત્રપાલ સિંહ કોંગ્રેસના કાર્યકર્તા છે અને તેથી કોંગ્રેસે જૂતું ફેંકાવ્યાના આરોપ લાગી રહ્યા છે અને ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી કહ્યું છે કે કોંગ્રેસનો આવો કાર્યક્રમ નહોતો। છત્રપાલ સિંહ રાજપૂત સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેથી તેમણે પ્રદીપસિંહ પર ફેંકેલા જૂતાનો આ બદલો લીધો છે। જામનગરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકરે જૂતું ફેંક્યું હતું ને ત્યારબાદ કોંગ્રેસ ઉપર જે પ્રકારે આ રાજકીય ઘા આવ્યો છે, ત્યારે આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા છે। દિગુભા, શું કહેશો? કોંગ્રેસના કાર્યકરે આપના ગોપાલ ઇટાલિયાને જૂતું ફેંક્યું, કોંગ્રેસ ઉપર સીધો જ આક્ષેપ। તમે ગઈકાલે એમનો વિડીયો કદાચ જોયો હશે, છત્રપાલભાઈ જે આ કર્યું છે કાંડ, એ છત્રપાલભાઈનો વિડીયો પણ વાયરલ પોતે કર્યો છે। એમાં પોતે સ્પષ્ટપણે કહે છે કે ભાઈ 2017માં 2 માર્ચે ગોપાલભાઈએ જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર
આ જ પ્રકારનો હુમલો કર્યો હતો. રાજપૂત સમાજની ઘણી સંસ્થાઓ સાથે છત્રપાલભાઈ જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક એનું એક રાજપૂતના દીકરા તરીકેની લાગણી દુભાણી હશે અને એનો આક્રોશ ગઈકાલે ગોપાલભાઈ ઉપર એમને ઠલવ્યો છે. કોંગ્રેસ પ્રત્યે કોઈ કાર્યક્રમ નથી. કોંગ્રેસ એક ગાંધી વિચારધારી વાળી લડાઈઓ લડે છે. એમાં ક્યાંય આવી નિંકુશાની રાજનીતિ ના કરે. અમે જ્યારે લડવા નીકળ્યા ત્યારે સામી છાતીએ નીકળ્યા છીએ. કોઈ પણ જે આક્ષેપ છે પાયા વિહોણો છે એની સાથે તમે જોવો છો લોકમુખે ચર્ચા છે. આજે હેમંતભાઈ સાથે પણ એના ફોટા છે. તો શું પબ્લિક પણ એ વિચારે છે, પબ્લિક સમજ્યું છે, આજે જતી હોય છે ક્યાંક ને ક્યાંક આ ફોટાઓ આ સોશિયલ મીડિયામાં. તો શું આ એમને પણ કરાયું છે? પબ્લિકમાં પણ એ ચર્ચા છે, સોશિયલ મીડિયામાં એ ચર્ચા છે. 100% વિચારધારા સાથે સંકળાયેલા છે છત્રપાલભાઈ છે કોંગ્રેસના કાર્યકર્તો છે. હજી કહું છું કે લોકશાહીમાં વિચારધારા સાથે સંકળાય હોઈ શકે પણ કોઈ હોદ્દા ઉપર નથી. કોંગ્રેસના કાર્યકર 100% લોકશાહીમાં વિચારધારા સાથે સંકળાયેલા હોય ને કેમ ના હોય, કાર્યકર્તા હોય પણ હોદ્દા ઉપર નથી. આ જે વાતો છે હોદ્દાની થાય છે, કોઈ પણ હોદ્દા ઉપર નથી. કોઈ પણ હોદ્દા ઉપર નથી તેવું કહી રહ્યા છે. પરંતુ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતાનો ઘા થયો છે તેને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે સમાજની લાગણીમાં આવી પ્રદીપસિંહનો બદલો લીધો છે તેવું તેમનું કહેવું છે. આમાં કોંગ્રેસ છે તે ક્યાંય એનો હાથ નથી તેવું કહી અને